રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાંથી 4 પગનો આતંક સામે આવ્યો છે। દેરડી કુંભાજી, વાલાવડ સહિતના ગામમાં દીપડાના આટાફેરા મળી રહ્યા છે। જોવા વાસાવડ ગામમાં દીપડાએ પશુનું મારણ કરતા અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ પાંજરા ગોઠવે અને દીપડાને પાંજરે પૂરી અને અન્ય જગ્યા પર ખસેડે। ત્યારે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વન વિભાગે આ ખૂંખાર દીપડાને પાંજરે પૂરી લીધો છે અને દીપડો પાંજરે પૂરાતાની સાથે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું, વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળિયા ગામે પણ એક નીલગાયનું મારણ કરતું, જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના 9:30 કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે। ગોંડલ તાલુકાની ટીમ, ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો 2-3 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂતને રાહતની લાગણી અનુભવી છે।